ધોરણ 12ની પરીક્ષામાં ચોરી થતી હોવાની ફરિયાદ સામે આવી છે। ત્રંબા ગામ પાસેની પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12ની પરીક્ષામાં ચોરી થતી હોવાની ફરિયાદ આવી છે। સરદાર ધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ શર્મિલા પાંભડિયાની આ સ્કૂલ છે, જેમાં વાલીઓએ બોર્ડના સચિવને ઈમેલ કરી આ ફરિયાદ કરી હતી। વોશરૂમના બહાને શિક્ષકો અમુક વિદ્યાર્થીઓને ચોરી કરાવતા હોવાની ફરિયાદ સામે આવી છે। છેલ્લા બે પેપરથી અમે જોઈએ છીએ કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રો કોપી આવે છે। પહેલાં મને શંકા ગઈ કે કાગળિયા હશે, પણ ના, માઇક્રો કોપી આવી। અને છેલ્લે અમે બહાર નીકળીને ત્યારે પણ માઇક્રો કોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમાલમાં સંતાડીને લઈ જવામાં આવે છે। ત્યાંનો એક સ્ટાફગણ આવીને સપલિયું હાથમાં હોય છે, કાંઈ કાગળિયા હોય છે, ત્યાં આવીને ઇશારા કરી જાય છે, પછી બહાર જાય છે। ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ કોપીના બહાર જાય છે। અમે વોશરૂમની રજા માગી તો અમને ના પાડી દે છે, પણ એના એક હારે બે ત્રણને જવા દે છે। એ ત્યારે અમને શંકા ગઈ, તો પછી આવ્યા ને અમે એના ઉપર ધ્યાન રાખ્યું ને તેની પાસે માઇક્રો કોપી હતી અને હાથમાં લખીને જાય, જેને જે પ્રશ્ન ન આવડતો હોય ને, અને પછી તેના મુદ્દા આવી જાય છે એની પાસે। એટલે ટૂંકમાં એની પાસે પેપર પહેલાંથી ખોલેલું આવી જાય છે। જોકે હાલ શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે, જે બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।